નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું મટકા કુલ્ફી। એક મેં નોનસ્ટિક પેન લીધું છે, તેની અંદર 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે। આ મટકા કુલ્ફી જો તમે આ જ મેથડથી બનાવશો તો સેમ તમને બજાર જેવો જ ટેસ્ટ આવશે। હવે તેને સ્લો ટુ મીડિયમ તાપે ઉકાળીશું। દૂધ ઉકળે ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ્સ લઈ લીધા છે અને 3 ઇલાયચી લીધી છે, તેને હવે ક્રશ કરી દઈશું। ઇલાયચીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે, તેને ગ્રાઇન્ડ કરી દીધું છે। હવે તેને મિલ્કમાં એડ કરી દઈશું। દૂધ જ્યાં સુધી થીક થાય છે ત્યાં સુધી આપણે એક નોનસ્ટિક પેન લઈશું, તેની અંદર સુગર કેરેમેલાઇઝ કરીશું। જો સરસ પીગળી ગઈ છે, હવે તેને દૂધની અંદર એડ કરી દઈશું। જો સરસ થીક થઈ ગયું છે, 20-25 મિનિટમાં થઈ જશે સરસ થીક। હવે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું, પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું। હવે મેં મટકું લીધું છે અને 2 ગ્લાસ લીધા છે, તો તેની અંદર નાખી દઈશું। હવે બદામ પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું ઉપર। હવે તેને કવર કરીને ફ્રીઝરમાં 8થી 10 કલાક માટે ફ્રીઝ કરી દઈશું। જો સરસ તૈયાર છે મટકા કુલ્ફી, એકદમ ક્રીમી અને સ્મૂથ બની છે, જે ટેસ્ટમાં પણ બહુ જ મસ્ત છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો।